આ વિડીયોમાં જે વ્યક્તિ તમને દેખાઈ રહ્યો છે તેનો વિડીયો તમે આજે સોશિયલ મીડિયા પર ક્યાંક ને ક્યાંક તો જોયો જ હશે અને તમને એ પણ સવાલ થઈ રહ્યો હશે કે આખરે આ મહાનુભાવ છે કોણ અને તેણે કેમ આવો હાઈ વોલ્ટેજ ડ્રામા કર્યો છે. તો તમને જણાવી દઉં કે ધરપકડથી બચવા માટે આ અભિષેક તોમર નામના વ્યક્તિએ આ ગુનેગારે 5મા માળેથી કૂદી જવાની ધમકી આપી હતી. આ દ્રશ્યો આ ક્ષણો ભલભલાના શ્વાસ થંભાવી દે તેવી હતી અને આ ઘટના અમદાવાદના ઓઢવ વિસ્તારના શિવમ આવાસ યોજનામાં બની હતી. અહીંયા એક્સ બ્લોકના 505 નંબરના ફ્લેટમાં અભિષેક ભાડેથી રહેતો હતો અને તેનો ગુનાહિત ઇતિહાસ પણ હચમચાવી દે તેવો હતો અને પોલીસ માટે માથાનો દુખાવો તો હતો જ. તેથી 2024ના કૃષ્ણનગર અપહરણ કેસમાં વોન્ટેડ બાદ પોલીસ તેની પાછળ પડેલી હતી અને પોલીસને જેવી બાતમી મળી કે ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેને પકડવા માટે પહોંચી, પણ ધરપકડથી બચવા માટે અભિષેક ફ્લેટની ગેલેરીમાં ઘૂસી ગયો અને પોલીસને ખુલ્લેઆમ ધમકી આપવા લાગ્યો કે જો તમે મને પકડશો તો હું 5મા માળેથી નીચે કૂદી જઈશ. એક તરફ આરોપી કૂદવાની ધમકી આપી રહ્યો હતો અને બીજી તરફ પોલીસ સંયમ રાખીને તેને નીચે ઉતારવાના પ્રયાસ કરી રહી હતી. લાંબા સમય સુધી આ હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલ્યો અને પોલીસે ખૂબ જ ચાલાકી અને ધીરજથી કામ લીધું અને અભિષેક તોમરને રેસ્ક્યુ કર્યો અને તેને સકંજામાં લીધો.